એક બીજી એક સરસ મજાની વાર્તા કહું. એક પ્રખ્યાત સંત હતા, સંત બહુ જ્ઞાની. એક વખત એક યુવાન એમની પાસે આવ્યો. એ યુવાન આવ્યો અને સંતને પગે પડી ગયો અને કીધું કે સંત મારી કંઈક મદદ કરો, મારી પાસે કશું છે નહીં. સંતે એને ઊભો કર્યો અને કહ્યું કે ઊભો થા, કેમ રડે છે અને કેમ દુઃખી છે? એટલે પેલો બે હાથ જોડીને સંતને આજીજી કરવા લાગ્યો કે મારી પાસે કશું છે નહીં, મને તમે કંઈક આપો તો હું મારું જીવન ચલાવી શકું. એટલે સંત બહુ જ્ઞાની હતા, એટલે એમને કીધું કે તારી પાસે કશું જ નથી? કે ના, મારી પાસે કશું છે નહીં. તો કે સારું, ચાલ આપણે કંઈક સોદો કરીએ. એક કામ કર, હું તને 10 લાખ રૂપિયા આપું, તું 10 લાખ રૂપિયામાં મને તારા હાથ અને પગ આપી દે. એટલે પેલો યુવાન કે એવું તો બનતું હોય, મારા હાથ પગ તો અપાય? કે સારું, હું તને 50 લાખ રૂપિયા આપું, તું તારી 2 આંખો મને આપી દે. એટલે પેલો યુવાન કે સંત, આવું તો થાય? 50 લાખમાં મારી કઈ આંખો તો આપી દેવાય. એટલે પેલા સંતે કહ્યું કે સારું, ચાલ તને હું 1 કરોડ રૂપિયા આપું, તું તારું હૃદય છે, હૃદય મને આપી દે. એટલે પેલો યુવાન તો એકદમ ગુસ્સે ભરાઈ ગયો કે સંત, તમે તો કેવી વાત કરો છો? આ મારું હૃદય તો કઈ અપાય? મારે 1 કરોડ રૂપિયા જોઈતા નથી, પણ હું મારું હૃદય આપું નહીં. એટલે પેલા સંતે પેલા યુવાનને કહ્યું કે હું તને એ જ કહું છું કે તું ક્યારનો એવું કહે છે કે મારી પાસે કશું છે નહીં, મારી પાસે કશું છે નહીં. તો તું ગણ, તારી પાસે કેટલા રૂપિયાનું, કરોડો રૂપિયામાં પણ ના આવે એવું ભગવાને તને માનવનું આ શરીર આપ્યું છે. તો તું કઈ રીતે કહી શકે કે મારી પાસે કશું છે નહીં? ભગવાને તને હાથ પગ આપ્યા છે, જોવા માટે આંખો આપી છે, ચાલવા માટે પગ આપ્યા છે. તો દોડ, ઊભો થા અને કામ કર, તો તું બધું જ કરી શકીશ. પણ તું કામ નહીં કરવું અને બેસી રહીશ તો તારી પાસે ક્યાંથી પૈસા આવશે? તારું જીવન કઈ રીતે ચાલશે? એટલે પેલા સંતની વાતો સાંભળી અને પેલા યુવાનની આંખ ખુલી ગઈ અને પગે લાગ્યો, નમસ્કાર કર્યા અને કહ્યું કે તમારી વાત એકદમ સાચી છે. હવે પછી હું મહેનત કરીશ અને પ્રયત્ન કરીશ અને હું પ્રયત્ન કરીને અને કમાઈશ. એટલે આપણે પણ આપણા જીવનમાં આપણે હાથ પગ પકડીને બેસી રહેવાનું નથી કે મારી પાસે કશું છે નહીં, કશું નથી એમ કરીને રોદના રડશો તો જીવનમાં તમે પણ ક્યારે આગળ આવશો નહીં. એટલે રોદના નહીં રડવાના કે મારી પાસે કશું નથી, અને પ્રયત્ન કરવાનો, મહેનત કરવાનો, પરિશ્રમ કરશો તો આપણને સફળતા મળશે. અને પરિશ્રમ નહીં કરો તો આપણું જીવન પણ કેવું જશે? નિષ્ફળ જશે.